અમદાવાદ ગ્રામ્ય ડીઓ તથા શહેર ડીઓ દ્વારા સ્કૂલની બહાર સરપ્રાઇઝ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય ડીઓ દ્વારા બિનઅધિકૃત રીતે સ્કૂલ વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ માટે ડ્રાઇવ યોજવામાં આવી હતી, જ્યારે શહેર ડીઓ દ્વારા ફાયર સેફટી, માર્ગ સલામતી તથા સાયબર અવેરનેસ અંગે સ્કૂલ કરેલી કામગીરી બાબતે તપાસ કરવા માટેની ડ્રાઇવ યોજવામાં આવી હતી। સવારથી શરૂ થયેલી ડ્રાઇવમાં શાહીબાગ રાજસ્થાન સ્કૂલ બહારથી આરટીઓ અને પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી નિયમ ભંગ બદલ 50,000 કરતાં વધુનો દંડ કરવામાં આવ્યો હતો। અમદાવાદ ગ્રામ્ય ડીઓ દ્વારા થોડા દિવસ અગાઉ જ ગ્રામ્યની સ્કૂલમાં બિનઅધિકૃત વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી, જે બાદ આજથી સ્કૂલ બહાર ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી। જે દરમિયાન ગ્રામ્ય ડીઓ કૃપા, જ્યાં ટ્રાફિક વિભાગ તથા આરટીઓ વિભાગ હાજર રહ્યું હતું, ઇસરો સામે આવેલી નારાયણ ગુરુ વિદ્યાલય બહાર ડ્રાઇવ યોજવામાં આવી હતી, જે દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી। આ ડ્રાઇવ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ લાયસન્સ હેલ્મેટ વિના ઝડપાયા હતા, જેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જે અમારું ફાયર સેફ્ટી ઓડિટ ક્વેરી હોય છે તેનું ટ્રેનિંગ અને ઓપરેશનલ પર્પઝમાં એ સામે આવતું હોય છે કે સ્ટાફને અમુકને નોલેજ હોય છે, અમુકને નોલેજ હોતું નથી। સાચા સમયે એ અમુક જે ટ્રેન્ડ માણસો છે તે હાજર હોય કે ના હોય, એટલે ટ્રેનિંગ તમામ માટે મેન્ડેટરી છે। કોઈ પણ સ્કૂલ બિલ્ડિંગ્સમાં સૌથી વધુ ફાયર લાગવાના ચાન્સીસ એક તો બેઝમેન્ટ હોય છે, લેબોરેટરી હોય છે અને ઇલેક્ટ્રિકલ ડક્ટ હોય છે। તેનું ફાયર રિસ્ક અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સનું જો એડવાન્સ પ્લાનિંગમાં નોલેજ હોય તો તે સારી રીતે કંટ્રોલ કરી શકાય છે। એનો આજનો પર્પસ એ છે કે બેઝિક फायर सेफ्टी अवेयरनेसની ટ્રેનિંગ અને સિસ્ટમ ऑपरेशनल मेंटेन होवी જોઈએ, તે આજનો પર્પસ છે। बच्चे जो है हमारे यहाँ पर हम कैंपस के अंदर कोई भी बच्चे को एक्टिवा बिना लाइसेंस के बाइक अलाउ करते ही नहीं है, लेकिन कभी कभी मुझे ध्यान में आया है कुछ बच्चे अगल बगल में व्हीकल पार करके आ जाते हैं। जब हमें जानकारी मिलती है तो हम बच्चे की चाबी लेते हैं, बच्चे के पेरेंट को इन्फॉर्म करते हैं, उनको बुलाते हैं और शाला ने उसके नाम पे कुछ एक पेनल्टी भी रखी है ताकि उनको पता चले और बच्चों को कहीं ना कहीं इस बात का सबक मिले कि हमको व्हीकल को बिना लाइसेंस के, बिना हेलमेट के नहीं लाना। मैं नियम के बिल्कुल साथ हूँ। जितना भी दंड लगाओ, उनके पेरेंट को, बच्चों को, आसपास के एरिया को, समाज को, स्कूल को मैसेज जाना चाहिए कि हमको सख्ताई से नियमों का पालन करना चाहिए। અમદાવાદ શહેર ડીઓ દ્વારા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિનઅધિકૃત વાહનને લઈ સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સામે કાર્યવાહી થતાં સ્કૂલની અંદર સેફટી અને સાયબર ક્રાઇમ અંગેની તાલીમ આપ્યા બાદ સ્કૂલ તરફથી કોઈ કામગીરી કરવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી। શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, એચપી કાપડિયા સ્કૂલ, ગિરધરનગર સ્કૂલ, સંસ્કાર વિદ્યાનિકેતન હાઈસ્કૂલ અને રોઝરી સ્કૂલમાં ડ્રાઇવ યોજવામાં આવી હતી। આ ડ્રાઇવમાં આરટીઓ પોલીસ હાજર રહી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।